સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે બદામણી બાગ સ્થિત તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી। આ દરમિયાન વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા, વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની સહિત સ્થાનિક કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। વિશ્વમાં યુવા શક્તિના પ્રેરણા સ્ત્રોત ચીર યુવા અસ્તિત્વ, જેમણે સમગ્ર વિશ્વમાં ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો એ સૂત્ર આપ્યું, તો સાથે સાથે પ્રત્યેક મનુષ્ય પોતાની આંખો ઉપર હાથ રાખી અને હંમેશા અંધારાની ફરિયાદ કરતો રહે છે, પરંતુ તેને પોતાનામાં જ રહેલી અપરિમિત શક્તિઓનો કદાચ ખ્યાલ નથી। તો સાથે તેમના વિશ્વ પ્રવાસ દરમિયાન સમગ્ર વિશ્વમાં ભારતની અધ્યાત્મ અને ધાર્મિક સંસ્કૃતિને તેમણે ઉજાગર કરી હતી। અને ક્ષમા અને સહનશીલતા એ તો પ્રત્યેક ભારતીયના ડીએનએમાં રહેલું અતિ મહત્ત્વનું એક પાસું છે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું। સ્વામી વિવેકાનંદજી કે જેમણે આપણને સૌને પોતાની અંદર એક આત્મવિશ્વાસ સાથે પ્રત્યેક તકલીફોને આપણે પહોંચી વળી શકીએ છીએ એવો અહેસાસ કરાયો। એક વ્યક્તિ દ્વારા તેમને પૂછવામાં આવ્યું કે જીવનમાં બધું જ ખોઈ દેવું, બધું જ ગુમાવી દેવા કરતાં પણ ખરાબ શું છે, ત્યારે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે આશાનું એક કિરણ, તમને તમારી જિંદગીમાં બધું જ ગુમાવેલું હોય છતાં જો આશાનું એક કિરણ તમારી અંદર હશે તો ચોક્કસ તમે બધું જ પાછું પ્રાપ્ત કરી શકશો। એટલે કે મનુષ્યત્વમાં રહેલી અપરિમિત શક્તિઓની ઓળખ તેમણે કરાવી છે। યુવા શક્તિના પ્રેરણા સ્ત્રોત એવા શ્રી સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ અવસર પર પ્રત્યેક વર્ષે વડોદરા મહાનગરપાલિકા દ્વારા બદામણી બાગ ખાતે આવેલી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે। આજ રોજ વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી જયપ્રકાશભાઈ સોની, ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા, સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલ મિસ્ત્રી, ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ અને મારા સૌ સાથી સભાસદશ્રીઓ સૌએ સાથે મળી અને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી, હૃદયાંજલિ અર્પણ કરી। આભાર। 1863 એક મહાન વિભૂતિ સ્વામી વિવેકાનંદનો જન્મ કલકત્તા ખાતે થયો। પિતા વિશ્વનાથ દત્તા અને માતા ભુવનેશ્વરીના બૌદ્ધિક અને ધર્મ બંનેના સંસ્કારોના સિંચન સાથે ધીરે ધીરે તેમણે પોતાનો અભ્યાસકાળ ચાલુ કર્યો। પાશ્ચાત્ય તાર્કિક બુદ્ધિ, પાશ્ચાત્ય વિજ્ઞાનનો શરૂઆતમાં સ્ટડી કર્યો અને નાનપણથી જ માતાના મોઢે રામાયણ, મહાભારત અને પુરાણોના જેને પઠન કર્યા એવા સ્વામી વિવેકાનંદ કહી શકાય કે પશ્ચિમી વિજ્ઞાન, તાર્કિક બુદ્ધિ અને ભારતીય પરંપરા અને ભારતીય સાહિત્યના જાણકાર હતા। જ્યારે પિતાનું અવસાન થયું અને પરિવારની મુશ્કેલીઓ આવતા નોકરી માટે દર ભટકવાનું થતાં 1881માં રામકૃષ્ણ પરમહંસ સાથે પહેલી મુલાકાત થઈ અને જે દૈવી અનુભૂતિ થઈ અને પોતે એક વૈરાગ્યના ભાવમાં આવી અને ત્યારબાદ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી અને કહેવાય કે ફરતા સાધુ તરીકે આખા ભારતનો પ્રવાસ કર્યો। ઉત્તર ભારત, દક્ષિણ ભારત, મધ્ય ભારત અને ભારતના લોકોની શું તકલીફ છે, જે ભેદભાવની નીતિ, ગરીબી અને દૌર્બલ્ય ભારતના પ્રજાનું આ જોઈ અને પોતે વ્યથિત થયા અને ભારતની પરંપરાનો દુનિયાભરમાં પ્રચાર પ્રસાર થાય એ માટે એમણે શિકાગોની ધર્મ પરિષદમાં અમેરિકનોને સંબોધિત કર્યું। ત્યાંના મીડિયા અને ત્યાંના જે બૌદ્ધિક લોકો છે ખૂબ પ્રભાવિત થયા અને ભારતના અદ્વૈત વેદાંત અને યોગાનો જે પ્રચાર પ્રસાર એમણે ઇંગ્લેન્ડ, અમેરિકા અને યુરોપમાં કર્યો અને કહી શકાય કે ભારતની વસુદેવ કુટુંબકમની જે ભાવના છે અને સર્વધર્મ માટેનો જે સંભાવ છે એને પ્રચાર પ્રસાર એમણે આખા દુનિયાભરમાં કર્યો અને યુવાનો માટેના પ્રેરણા સ્ત્રોત બન્યા। ખાસ કરીને ભારતના કુરિવાજો સામે લડત કરી, ખૂબ હિંમતભેર અને કહી શકાય કે નિર્ભય વ્યક્તિત્વ તરીકે યુવાનોના પ્રેરણા સ્ત્રોત બન્યા। ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહાત્મા ગાંધી હોય, સુભાષચંદ્ર બોઝ હોય, જવાહરલાલ નહેરુ હોય, અરવિંદ ઘોષ હોય, એમના પ્રેરણા સ્ત્રોત રહ્યા અને એક ભારત શ્રેષ્ઠ ભારતનો જે સંકલ્પ
એમની જે વિચારસરણીમાં હતો એ આજે પણ આપણે પાલન કરી રહ્યા છે અને એમના આપેલા આદર્શોના આધારે આજે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2047 સુધીમાં વિકસિત ભારતના સપના જોઈ રહ્યા છે. ત્યારે તમામ યુવાનો આજે કહી શકાય કે દુનિયાનો સૌથી યુવાન દેશ ભારત છે. ત્યારે આજે એને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે પણ દેશભરના યુવાનો ઉજવી રહ્યા છે. ત્યારે આજના દિવસે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યારોના સૂત્રને યાદ કરી અને સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ સાથે આજે તમામ યુવાનો પણ ભારત એક વિકસિત રાષ્ટ્ર બને એ માટે પ્રયત્નશીલ બને, એના માટે આપણે સૌ પ્રતિજ્ઞાબદ્ધ થઈએ. તમામ લોકોને વિવેકાનંદ જયંતિની ખૂબ ખૂબ શુભેચ્છા. પરમ શ્રદ્ધેય એવા સ્વામી વિવેકાનંદ, જેમનું મૂળ નામ નરેન્દ્ર વિશ્વનાથ દત્ત હતું, એમની જન્મદિવસ છે આજે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. એમનું એક સ્વપ્ન હતું કે 21મી સદી એ ભારતની સદી બને અને એમના માટે યુવાનોને હંમેશા આહ્વાન કરતા હતા. એવા જ એક એ સમયના યુવાન અને એમના જેવું જ નામ ધરાવતા બીજા નરેન્દ્ર, એમને જ્યારે પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા ત્યારથી લઈને આજ દિન સુધી સ્વામી વિવેકાનંદનું જે સ્વપ્ન છે કે 21મી સદી એ ભારતની સદી બને, એને વિકસિત ભારત તરીકે સંકલ્પ લીધો અને દેશવાસીઓએ પણ આ સંકલ્પને વધાવી લીધો છે. આજે 2014માં જ્યારે આપણે 11મા ક્રમાંક અર્થતંત્ર પર હતા અને આજે આપણે વિશ્વની ચોથા અર્થતંત્ર બની ગયા છીએ, ત્યારે આ વિકસિત ભારત તરફનું આપણું એક આગવું કદમ છે. સાથે સાથે આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે પોતાના દેશમાં બનેલી વસ્તુઓ વાપરવાનો આગ્રહ કરીને જે સ્વામી વિવેકાનંદનું સ્વપ્ન હતું એ પૂર્ણ કરવા માટે જ્યારે નરેન્દ્રભાઈ આગળ વધી રહ્યા છે, ત્યારે સ્વામી વિવેકાનંદના જે વિચારો હતા કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી કાર્ય કરતા રહો, એવા અથક પ્રયત્નશીલ એવા અમારા નરેન્દ્રભાઈ, જે પોતાના જીવનનો ક્ષણ ક્ષણ કણ આ દેશ માટે સમર્પિત કર્યો છે, સ્વામી વિવેકાનંદના વિચારોને સમર્પિત કર્યો છે. ત્યારે આ પ્રસંગે હું સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને સ્વામીજીના વિચારોને સૌ લોકો ગ્રહણ કરે અને દેશના આ જે સ્વપ્ન છે વિકસિત ભારતનું, એમાં સૌ પોતાનું યોગ્ય સહયોગ આપે. ધન્યવાદ.